તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણી પાસે મિની ટ્રેક્ટર આવી ગયું છે, તેનું આપણે કામ કરવાનું છે હાઇડ્રોલિકનું। તમે જોઈ શકો છો કે આપણે હાઇડ્રોલિક છે, તો હાઇડ્રોલિક આપણે ખોલેલી છે, તો આપણે તેનું કામ કરવાનું છે। તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, આપણે ફટાફટ આ ટ્રેક્ટરનું કામ કરવાનું છે, તે કામ કરીએ અને તે પણ તમને બતાવીએ કે કઈ રીતે આમાં કામ કરવી આપણે। તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો। તો મિત્રો, તમે જોઈ શકો છો કે કેપ્ટન ટ્રેક્ટર છે 120। તો તેનું હાઇડ્રોલિકનું આપણે કામ ફટાફટ કરવાનું છે। તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો। તો મિત્રો, આની જે લીવરની જે શાપ આવે તે શાપ પણ આપણે ચેન્જ કરવાની છે। તમે જોઈ શકો છો કે તો તે આપણે ચેન્જ કરવાની છે, તેને આપણે નવી નાખવાની છે। અને મિત્રો, આમાં જે શાપ હતી તેનું સેટિંગ છે તે ખસાઈ ગયું હતું। તો આના માટે આપણે એની શાપ છે તો તે આપણે નાખી દઈએ। તો મિત્રો, આ ટ્રેક્ટર કેપ્ટન છે, તમે જોઈ શકો છો કે તો આમાં પણ હાઇડ્રોલિક જે છે, તો મિત્રો તે હાઇડ્રોલિક આપણે આઈસર ટ્રેક્ટરની ટાઈપની આવે છે। તમે જોઈ શકો છો કે તો આનું આપણે હાઇડ્રોલિકનું કામ કરવાનું છે। તો મિત્રો, આપણે શાપ છે તો શાપ નવી નાખવાની છે અને થોડોક કંટ્રોલનું જે સેટિંગ છે તો સેટિંગ પણ આપણે બહારની સાઈડથી ચડાવવાનું રહે છે। તમે જોઈ શકો છો કે અહીંયાથી 70 નંબરનો બોલ્ટ છે, અહીંયાથી તો આપણે કંટ્રોલનું સેટિંગ પણ ચડાવવાનું છે। કેપ્ટન ટ્રેક્ટર છે DI। તો મિત્રો, આ 4x4 છે, 4x4 વ્હીલર તાકાત કરે તે ટ્રેક્ટર છે। તો મિત્રો, તમને આગળનો જે 4 વ્હીલ ડ્રાઇવનો ફ્રન્ટ છે, આમાં તમે જોઈ શકો છો કે